أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين سيما بقية الله الأعظم روحي وأرواح العالمين لتراب مقدمه الفداء ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال حسين بن علي عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. إن لم يكن لكم دين ولا تخافون المعاد فكونوا أحرارا في دنياكم. अय्याम अज़ानी बीजी रातनी मजलिस के जेनी शरूआत मौला इमाम हुसैन अलैहिस्सलाम ना एक कलाम थी करेली के જ્યારે આશુરનો દિવસ હતો અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના બધા સાથીઓ જામે શહાદત ને નોશ કરી અને જન્નત તરફ પ્રવાસ કરી ચૂક્યા હતા. જનાબે અલી અસગર અલૈહિસ્સલામની પણ કબ્ર શાયદ બની ચૂકી હતી. હજી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખૈમામાં અથવા ખૈમાની પાછળ હતા. કે દુશ્મનોએ વિચાર્યું કે હવે કોઈ આવતું નથી, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ સામે નથી આવતા, તો હવે એ લોકોએ જુરઅત કરી કે ખયામે હુસૈની ઉપર હમલો કરે. એ લોકોએ આવાજ ગુંજાવી અને ઘોડા દોડાવ્યા ખયામે હુસૈની તરફ કે ખયામે હુસૈનીને લૂંટવામાં આવે. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કાનમાં એ આવાજ આવી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ ફૌજની સામે આવે છે, ઝુલ્ફિકાર હાથમાં છે અને આવાજ દે છે: ઇન લમ યકુન લકુમ દીન, અગર જો તમારા પાસે કોઈ ધર્મ નથી, વલા તખાફૂન અલ મઆદ, અને તમે અગર જો કયામતથી પણ નથી ડરતા, તેમ છતાં ફકૂનુ અહરારન ફી દુનિયાકુમ, તમે લાકલ દુનિયામાં આઝાદ તો બનો. આ એક ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો આ જુમલો કે જેમાં ઇલ્મનો દરિયો સમાયેલો છે. અને ઇન્શાઅલ્લાહ આપણે હવે ઝિયારત સુધી આ જ જુમલા ઉપર વાત કરવાની છે, કારણ કે બહુ મહત્વતા રાખે છે. કેવી રીતે મહત્વતા રાખે છે? અગર જો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે જે આપણે ઝિયારતે વારિસામાં પઢીએ છીએ, શહોદાએ કરબલાની ઝિયારતમાં, યા લૈતની કુંતુ મઅકુમ ફઅફૂઝ મઅકુમ, કાશ કરબલાના मैदाનમાં હું પણ તમારા સાથે હોત તો મારી જાનને તમારા ઉપર નિછાવર કરત. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના જે સાથીઓ હતા
એ આઝાદ હતા, ફ્રીડમ વાળા હતા, આઝાદ ફિક્રના માલિક હતા. અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ના ઝુહુર માટે ઇમામ ઇંતજાર કરે છે. કોનો? 313 ખાસ મુખલિસ સાથીઓનો. એની પણ ક્વોલિટી ઈ છે કે ઈ લોકો આઝાદ હતા, આઝાદ હશે. તો આપણા માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં આઝાદ બનીએ. હવે તમે મને સવાલ કરશો કે આગા સાહેબ, મૌલાના સાહેબ, અમે તો જે છે આઝાદ છીએ, અમે ક્યાં કોઈના એસ્ક્લાવ છીએ? વાત સાચી છે. મડાગાસ્કર ને આઝાદ થયા ઘણા વર્ષો થઈ ગયા. 1960 માં આઝાદ થયો, બરાબર છે ને? બરાબર. 60 વર્ષ થઈ ગયા આઝાદીને. પણ આજે આપણે સમજવું છે કે આજે પણ આપણે જે વિચાર કરીએ છીએ કે આપણે આઝાદ છીએ કે નહીં, એના વિશે બહુ ઊંડો વિચાર કરવો પડશે કે શું આપણે આઝાદ છીએ. અને દરેક ઇન્સાન જે છે એ આઝાદીને ચાહે છે. પહેલા આઝાદીની આજે વાત કરીએ, આગળ જે છે આવતીકાલની મજલિસમાં વધુ જે છે આપણે આઝાદી ઉપર આપણે વાત કરશું. દરેક ઇન્સાનને આઝાદી ગમે છે. દરેક ઇન્સાન ચાહે છે કે પોતે આ દુનિયામાં લિબ્ર હોય, ફ્રીડમ હોય. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, ખમ્સ ખિસાલી મન લમ યકુન ફીહે શૈઉન મિનહા લૈસા ફીહે ઇસ્તિમતા. 5 ક્વોલિટી ઇન્સાનની જિંદગીમાં એવી હોવી જોઈએ, અગર જો એમાંથી એક પણ ના હોય તો એ ઇન્સાનની જિંદગીમાં મીઠાશ ચાલી જાય છે. એક આપણે કોઈ એસ્ક્લાવને પૂછીએ અથવા એક ઇન્સાન કે જેને કેદ કરી નાખવામાં આવ્યો હોય એને પૂછીએ કે શું તારી જિંદગીમાં તને મીઠાશ છે? તો કે ભાઈ ગુલામીમાં કેવી મીઠાશ, કેદખાનામાં કેવી મીઠાશ, મારી જિંદગી મને જીવવી નથી ગમતી આ રીતે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઈ જ રીતે ફરમાવે છે કે 5 વસ્તુ ઇન્સાનની જિંદગીમાં ના હોય, ઇન્સાનની જિંદગીની રોનક, નુરાનિયત, મીઠાશ એની જિંદગીમાંથી ચાલી જાય છે, જીવવાની મજા ચાલી જાય. એ 5 સિફતને જલ્દી જલ્દી બયાન કરું છું. એમાંથી પહેલું છે વફાદારી. પત્નીની એના શોહર પ્રત્યે, શોહરની એની પત્ની પ્રત્યે વફાદારી હોય. સમાજમાં, ધંધામાં નોકરની એના શેઠ સાથે, શેઠની એના નોકર સાથે વફાદારી હોવી જોઈએ. જે કોલો કરાર થયા હોય એના ઉપર પાબંદ રહેવું જોઈએ. આ વફાદારી ઇન્સાનની જિંદગીમાં ના હોય, ધીરે ધીરે મીઠાશ એની જિંદગીમાંથી ચાલી જશે. બીજી વસ્તુ શરમ, હયા. જે ઇન્સાનની જિંદગીમાં હયા ને શરમ ના હોય એની જિંદગીમાં રોનક નથી હોતી, મીઠાશ નથી હોતી. એનામાં અને એક જાનવરમાં કઈ ફરક નથી હોતો. એક ઇન્સાનની જિંદગીમાં શરમ ના હોય, બોલીને ફરી જાય, એ ઇન્સાન કેવો માણસ કે છે? એની કોઈ જિંદગીમાં ઇજ્જત નહીં હોય. એક ઇન્સાન શું પહેરવું, ક્યાં બોલવું, કેવી રીતે રહેવું ખબર ના હોય, શરમ ના હોય, જે થાય મને શું, આ ઇન્સાન બેશરમ માણસ હોય તો એ ઇન્સાનની ક્વોલિટી અથવા તો એ ઇન્સાનની મિસાલ ગધેડા જેવી છે. ગધેડાને શું શરમ હોય? વધારે મેમ્બરનો એહતરામ કરી અને આગળ નથી વધતો. ઇન્શાઅલ્લાહ એક મજલિસ આવશે ગૈરત ઉપર આખરી દિવસોમાં, ત્યારે આપણે વધારે વાત કરશું. વા હુસ્નુલ ખુલ્ક. ત્રીજી સિફત ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન્સાન માટે જરૂરી છે ઇન્સાનની જિંદગીમાં નેક અખલાક હોવા જોઈએ. એના ઉપર આપણે વાત કરી ચૂક્યા. વ તદબીર, પ્રોગ્રામિંગ હોવી જોઈએ ઇન્સાનની જિંદગીમાં. એક ઇન્સાન કેટલું કમાય છે, કેટલું ખર્ચ કરે છે, કોને ત્યાં ખર્ચ કરે છે, કેવી રીતે ખર્ચ. એક ઇન્સાનની જિંદગીમાં પ્રોગ્રામ ના હોય, હિસાબ કિતાબ ના હોય, ક્યારે ઉઠવું, ક્યારે સૂવું, ક્યારે કેટલું ટેલિવિઝન જોવું, ટીવી જોવું, કઈ ફિલ્મ જોવી, આ કઈ પ્રોગ્રામિંગ ના હોય, એ ઇન્સાનની જિંદગીમાં પણ મીઠાશ રહેતી નથી. અને પછી આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે વલ ખામિસુ તજમઉ હાદિહિલ
ખેસાલ અને પાંચમી વસ્તુ કે જે આ ચાર વસ્તુ બયાન કરી છે, વફા, હયા, નેક અખલાક અને પ્રોગ્રામિંગ પોતાની જિંદગીમાં, આ ચારેય વસ્તુને અગર જો ભેગી કરવામાં આવે તો એ વસ્તુનું નામ છે આઝાદી, લિબર્ટે, ફ્રીડમ. ફ્રીડમ इंसानની જિંદગીમાં ના હોય તો इंसानની જિંદગીમાં કઈ મીઠાશ રહેતી. मौलाए मुत्तकियान हजरत अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम फरमावे छे, ला तकुन अब्द गैरिक वलकद जअल अल्लाहु हुर्रा, कि तू तारी जिंदगीમાં કોઈનો ગુલામ ન થા, તું તારી જિંદગીમાં કોઈનો એસ્ક્લાવ ના બન, જ્યારે કે ખુદાવંદી આલમે તને આઝાદ પેદા કર્યો છે. દરેક ઇન્સાન અગર જો આઝાદ છે, લિબર છે, એની જિંદગીમાં ફ્રીડમ છે, તો એની જિંદગીમાં મીઠાશ છે. પણ આપણે ત્યાં બધા એમ કહે છે કે અમે તો આઝાદ છીએ, અમે તો ફ્રી લિબર છીએ. અને ઘણા માણસો એમ કહે છે કે મારે તો લિબર રહેવું છે, મારી જિંદગીમાં આઝાદ રહેવું છે, મારે જે કરવું હોય. આઝાદી વાત બરાબર છે, પણ જે કરવું હોય એ આઝાદી નથી. દુનિયામાં આઝાદી બધાને ગમશે, પણ દુનિયામાં ક્યાંય એવી આઝાદી તપાસ કરવાથી નહીં મળે કે જેમાં ઇન્સાન 100% આઝાદ હોય અને એમાં કોઈ જાતની લિમિટ ના હોય. મળશે એવી કોઈ આઝાદી? મને દાખલા તરીકે ડાયાબિટીસ થઈ ગયો, રિપોર્ટ કરાવ્યો, સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ આવ્યું. દાખલા તરીકે અડધી વાત સાચી છે, અડધી ખોટી છે. તો હવે ડોક્ટર મને ના પાડે કે ભાઈ તારે હવેથી મેસૂબ ખાવાની મનાઈ છે. કેનો મેસૂબ વધારે આવે? કેનો? ઈંડાનો મેસૂબ, બરાબર છે ને? ઈંડાનો મેસૂબ આપણે ખોજાભાઈને બધાને વધારે ભાવે. ડોક્ટર ના પડે કે હવેથી ખાવાની મનાઈ. શું કામ? તો કે કોલેસ્ટ્રોલ પણ વધશે અને ખાંડ પણ, સાકરિયા પણ વધી જશે, શુગર વધી જશે, મનાઈ. ડોક્ટર ને હું કહેવા જાઉં કે આ વળી શું મને શું ગુલામ કરી દેવા માંગે છે? હું તો આઝાદ છું, લિબર છું. ડોક્ટર કે ભલે લિબર રહ્યો, ભલે આઝાદ રહ્યો, પણ આ તારી લિમિટ આવી ગઈ. ઇન્સાન કબૂલ કરશે કે વાત સાચી છે, મારે જીવવું છે, તો મારે આ લિમિટ, આ મહદૂદિયત કબૂલ કરવી પડશે. એક ઇન્સાન સ્કૂલે જાય કે મને ભણવું છે, કે વાંધો નહીં ભણો, તો કે હું ભણું કરી પણ લેન્ધી મારદી જે છે સ્કૂલે ના આવવું, તો કે ના થાય. એક છોકરા તારે ભણવું છે તો લેન્ધી આ વાંદરેથી સોમવારથી શુક્રવાર સુધી તારે સ્કૂલે આવવું પડશે, અમારે ત્યાં શનિવાર રજા છે. તો કે એમ ના થાય, તો કે તું સ્કૂલમાં ના આવ. ભાઈ હું તો આઝાદ છું, કઈ ગુલામ નથી. ભલે તું આઝાદ હોય પણ લિમિટ આ છે, કાયદા કાનૂન આ છે, અહીંયા તારે બંધાયેલું રહેવું પડશે. આઝાદીની વાત બરાબર છે, પણ આઝાદીનો મતલબ એમ નથી કે મારે મન ફાવે એમ જિંદગી વિતાવવી. નહીં. એક ઇન્સાન અગર જો ઇન્સાન છે, સોશિયલ લાઈફ જીવે છે, તો એને અમુક લિમિટનો ખ્યાલ કરવો જ પડશે. અને આ બધી એવી લિમિટ છે કે જેને દરેક અકલમંદ ઇન્સાન આઝાદીની બાજુમાં કબૂલ રાખે છે. જ્યારે ઇન્સાનને કોન્સેપ્ટ આવે કે હું આઝાદ છું, હું લિબર છું, તો કે હા લિબર છું વાત બરાબર, પણ સાથે સાથે અમુક જે લિમિટ છે એનું મારે પાલન કરવું પડશે. તો હવે આ ઇન્સાન કઈ ગુલામીનો જે છે મુખાલિફ છે, આ લિમિટનો મુખાલિફ નથી, કારણ કે આ લિમિટ બધી લોજિકલ વાત છે. એને વાતે ઇન્સાનને, કોઈ પણ લિબર ઇન્સાનને પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં છે? તો કે અગર જો કોઈ ઇન્સાન મને આવીને જુલ્મ કરે, મને જે ખાવું હોય ખાવા ના દે, મારા હાથમાંથી સાની પ્લેટ, મારો સુફરો ખેંચી જાય, મારા પૈસા લૂંટી જાય, તો સમજી લો કે હું આઝાદ નથી અને હું આવી જિંદગીથી પરેશાન છું.
કોઈ મને પકડીને કેદમાં નાખી દે, જુલ્મ કરે, તો આ વસ્તુ આઝાદી નથી. તો આવો જ્યારે જુલ્મ અને જબર આવે તો ઇન્સાન કહે છે કે હું આઝાદીનો અહેસાસ કરી શકતો નથી. તો જ્યારે ઇન્સાન ઉપર જુલ્મ થાય ત્યારે વાત બરાબર છે કે ઇન્સાનની આવાજ બુલંદ થશે. પણ જ્યારે ઇન્સાનને કોઈ લોજિકલ કારણના હિસાબે કઈ વસ્તુની મનાઈ કરી દેવામાં આવે, એ ઇન્સાન કબૂલ કરશે કે મારી આઝાદી બરાબર છે, સાથે મારે આ લિમિટનો ખ્યાલ કરવો પડશે. આજે પૂરી દુનિયામાં ઇસ્લામને બદનામ કરવા માટે ઘણા બધા પ્રોપેગેન્ડા ચાલે છે. એમાંથી એક કે ઇસ્લામ જે છે ઇન્સાનને આઝાદી નથી આપતો. બહેનોને જે છે એની ઓરતોને પડદામાં રાખે છે. એને ત્યાં આગળ જો ચોરી કરે તો હાથ કાપી નાખવાનો હુકમ છે. અગર કોઈ ઝિના કરે તો એને સંસાર કરવાનો અથવા કોડા મારવાનો હુકમ છે. આ આઝાદીની ખિલાફ છે. નહીં, આ આઝાદીની ખિલાફ નથી, બલકે અહીંની આઝાદી છે. આ બધી વસ્તુ અમુક લિમિટમાં આવે છે. કેવી રીતે? એક એક્ઝામ્પલ આપીને આ વિષયને આપણે આખો આજે ખોલવાનો છે. ઇસ્લામનો એક હુકમ આપણે સમજી લઈએ ને તો સમાજમાં રહેતા આપણને આવડી જશે. અને અગર જો આ હુકમને યાદ પણ કરી લેશો ને તો ઘણી જગ્યાએ ફાયદો પહોંચશે. કારણ કે ઇસ્લામના ઘણા મસલા જે છે આ ફ્રાઝમાંથી નીકળે છે. એ કયો હુકમ છે? લા ઝરર વલા ઝિરાર. ઝરર એટલે નુકસાન. કે ઇસ્લામમાં હુકમ છે કે ઇન્સાને નુકસાનથી બચવું જોશે અને બીજાને નુકસાનથી બચાવવા. નુકસાન બીજાને ના પહોંચાડવું. લા ઝરર વલા ઝરાર. પોતે નુકસાનથી બચે અને સાથે સાથે બીજાને નુકસાન ના પહોંચાડે. આ ઇસ્લામનો કાનૂન. હવે આ કાનૂનના હિસાબે બધી જે સજા આવે છે એ ઇન્સાનની આઝાદી સાથે કોઈ પણ જાતનો ભેદભાવ, વિરોધાર્થી, કોન્ટ્રાવર્સી રાખતો નથી. એક ઇન્સાન અગર બૈરાઓને પડદો પહેરાવવાનું કહે છે તો એટલા માટે કે મર્દોની શહેવત જાગૃત ના થાય, औरत હિફાજતમાં રહે. બરાબર છે? એટલા માટે પડદો છે. અગર ચોરના હાથ કાપવાનો હુકમ છે એટલા માટે કે બીજા કોઈ ચોરી ના કરે અને એક ડર હોય કે બીજાને નુકસાન નથી પહોંચાડવાનું. ઝિના કે કત્લ અથવા કોડા મારવાનો હુકમ છે, ત્યાં પણ આ જ વસ્તુ છે. કોઈ ઇન્સાન નથી ચાહતો કે પોતાની મહેરમ માં, બહેન, દીકરી સાથે ઝિના થાય. તો તું પણ બચ, અને અગર કરીશ તો તે બીજાને નુકસાન પહોંચાડ્યું છે. તો હવે આ સજાનો પણ હકદાર બન. તો આ ઇસ્લામ જ્યારે લિબર્ટીની વાત કરે છે, આઝાદીની વાત કરે છે, અને બહુ તાકીદ કરવામાં આવે છે કે ઇન્સાન આઝાદ હોય, પણ 100% આઝાદ નહીં, બલકે લિમિટેડ છે. અમુક લિમિટની અંદર જે છે ઇન્સાન આઝાદ છે, જેથી ઈ પણ પોતે પણ નુકસાનથી બચી જાય અને બીજા પણ નુકસાનથી બચી જાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ કરબલાના મેદાનમાં ઈ વસ્તુ બયાન કરવામાં આવે છે કે તમે આઝાદ બનો. તમે આઝાદ ફિક્રના હશો તો ન તમે પોતાને નુકસાન પહોંચાડશો, ન બીજાને નુકસાન પહોંચાડશો. આ છે આઝાદીની ડેફિનેશન ઇસ્લામમાં. અને ઇસ્લામ જે છે તાકીદ કરે છે કે ઇન્સાને 5 જગ્યા ઉપર, ખાસ કરીને 5 જગ્યા ઉપર ઇન્સાને આઝાદ હોવું જોઈએ. એમાં સૌથી પહેલી આઝાદી જે ઇસ્લામ આપે છે એ બિલીવ, અકીદાની આઝાદી આપે છે. કેવી અકીદાની આઝાદી? આપણે આયતુલ કુરસી પઢીએ છીએ, બધા અવારનવાર મરહુમ માટે પઢીએ છીએ, નમાઝે વહશતમાં પઢીએ છીએ, બધી જગ્યાએ. એમાં એક જુમલો આવે છે. શું જુમલો આવે છે? લા ઇકરાહા દીનમાં કોઈ જબરજસ્તી નથી. હવે જ્યારે દીનમાં જબરદસ્તી નથી એનો મતલબ શું થયો? કે તમને પરાણે કોઈ આવીને ઇસ્લામ અને કલમો પડાવશે નહીં. તલવાર દેખાડીને કોઈને જબરન મુસલમાન કરવો એ ઇસ્લામની
હુકમોની, ઇસ્લામના રિલિજન, ઇસ્લામની માન્યતાઓની ખિલાફ છે. હા, જેવી રીતે કે આપણે કોઈ દોસ્તને, કોઈ માણસને એમ નથી કહી શકતા કે તું મારી મોહબ્બત તારા દિલમાં રાખ. કેમ? કારણ કે આ નેચરલી વસ્તુ છે. કોઈને બંદૂક દેખાડીને કહીએ કે તું મારી સાથે મોહબ્બત રાખ અથવા મને મોહબ્બત કર, પોસિબલ છે જબાનથી બોલી નાખે પણ દિલથી કઈ ફાયદો થશે. એવી જ રીતે આ ઇસ્લામ આવે છે કે તમારે જે ધર્મ ને અપનાવવો હોય તમે છૂટ છે. તમને મુસલમાન કરવામાં કોઈ જબરદસ્તી કરતું નથી. પણ હા, એક વસ્તુ અહીંયા પણ એક લિમિટ આપે છે. અહીંયા ખુદાવંદી આલમ આઝાદી આપે છે ઇન્સાનને કે તમારે જે મઝહબને માનવું હોય માનો, પણ આવે એક કન્ડિશન. એ કન્ડિશન શું છે? એ તમારી અક્લ સાથે મેળ ખાવો જોઈએ. પણ અગર જો તમારી અક્લ પ્રમાણે ના હોય તો પછી એ કેવો ધર્મ તમે માની રહ્યા છો? આપણામાં ને જાનવરમાં શું ફરક રહી જાય અગર જો અક્લ પ્રમાણે આપણો દીન ના હોય? હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ એવા માહોલમાં હતા કે જ્યાં બધા માણસો સિતારાઓની પૂજા કરતા હતા, સિતારાઓને ખુદા માનતા હતા. હઝરત ઇબ્રાહીમ એ લોકોને સમજાવવા ચાહે છે કે ભાઈ તમે કોને ખુદા માનો છો? તો કે આ સિતારા ઝગમગી રહ્યા છે ને એને. તો કે અચ્છા, એને ચાંદ નીકળ્યો. બધા સિતારા જે હતા, જે આજુબાજુના સિતારા હતા એની ઇબાદત કરતા હતા. તો કે આ તો ખોવાઈ ગયા, ચાંદનો રોશની આવી એટલે, અથવા દિવસ આવ્યો એટલે. તો કે આ કઈ ખુદા હોય? સમજાવવા ચાહે છે કે તમે કેવો અકીદો ધરાવો છો કે જે મગજમાં નથી દાખલ થતો. ચાંદ આઠમી ગયો. તો કે હવે આ કેવી રીતે ખુદા કે જે ચાલ્યો જાય, વાદળા પાછળ છુપાઈ જાય? સવાર પડી તો કે આ મોટો છે ચમકતો સૂરજ, એ જ્યારે ડૂબવા આવ્યો તો કે હું આવાને ખુદા માનું કે જે આઠમી જાય? તમે બધા જે છે ખોટી માન્યતા ધરાવો છો. હું જે છે એક પરવરદિગારને માનું છું. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે કીધું કે હા, તમારે જેને માનવું હોય માનો, પણ તમારી આ વાત ઇન્સાની અક્લમાં આવે એવી નથી. તમે ખાલિકને મૂકીને બીજા તરફ જાઓ છો. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની હજી એક વાત કરી નાખીએ. મૂર્તિઓ રાખેલી હતી બધી. બધા ઈદ મનાવવા ગામની બહાર ગયા એટલે હઝરત ઇબ્રાહીમે બધી મૂર્તિઓને બૂતો જે હતા બધાને તોડી નાખ્યા, એકને બાકી રાખ્યો અને એના ગળામાં હથોડો નાખી દીધો. બધા આવ્યા, બધા બૂત તૂટેલા. કોણે કર્યું? તો કે હઝરત ઇબ્રાહીમે કરેલું હશે. બધા ભેગા થયા, નમરૂદની સામે લાવવામાં આવ્યા કે તે કર્યું? તો કે મેં નથી કર્યું, મોટા બૂતે કરેલું છે. મોટી મૂર્તિ હતી, મોટું સ્ટેચ્યુ હતું, એ કરેલું છે. બધા અજબ, અરે અમે તો 50 વર્ષથી 30 વર્ષથી ઇબાદત કરીએ છીએ, આની કોઈ દિવસ એની જગ્યાએથી હલ્યો નથી. ઈ ભૂત અને આજે કેવી રીતે તોડી શકે? તો કે ઈ કાઈ ના કરી શકે, આ કામ તો તે જ કર્યું છે. તો કે ઈ કાઈ ના કરી શકે તો પછી તમે એની ઇબાદત શા માટે કરો છો? ઇસ્લામ મનાઈ નથી કરતો, પણ એક લોજિકની વાત તો કરે છે કે તમે એવા ધર્મમાં માનો કે જે તમારી અક્લ સાથે સરખામણી થતી હોય, અક્લમાં ઉતરતો હોય. હઝરત યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ કૈદખાનામાં છે. બે માણસ આવે છે એના પાસે જે કૈદી હતા. કહે છે અમે એક સપનું જોયેલું છે, તું અમને આ સપનાની તાબીર બતાવ. તો કે વાંધો નહીં, હું બતાવું, મનાઈ નથી. આ સપનાની તાબીર મારા ખુદાએ મને શીખાડી છે. હવે ઈ બે જે માણસ હતા મુસલમાન નહીં હતા. હઝરત યુસુફને નબુવત તરીકે કબૂલ નહીં રાખતા, ખુદાને માનતા નહીં. પણ હઝરત યુસુફ એની મજબૂરીનો લાભ પણ નથી ઉઠાવતા. કહે છે કે તમને જરૂર પડી છે, ઓકે હું તમને કહું, પણ તમને એક સવાલ પૂછું કે શું તમે જે બધા અલગ અલગ ખુદાઓને, પીઠે ખુદાઓને માનો છો, ઈ બહેતર છે કે એક ખુદા કે જે આપણા બધાનો ખાલિક છે, જેણે મને આ બધી સપનાની તાબીર શીખવાડેલી છે? કયો બહેતર છે? બસ આટલું કહી અને પછી તાબીર બયાન કરી દે છે. હવે તાબીર સાચી, બધી વસ્તુ સાચી, ત્યારે ઇન્સાન વિચારવા ઉપર મજબૂર થઈ જાય કે હું શું કરી રહ્યો છું, ક્યાં અકીદામાં માની રહ્યો છું. ઇસ્લામ
શા માટે આ આઝાદી આપે છે? ખબર છે કે આ ઇસ્લામ ધર્મ ઈ છે, મઝહબે અહેલે બેત ઈ છે જે 100% ઇન્સાનના દિમાગમાં ઉતરી શકે છે. દરેક સવાલના જવાબ મૌજૂદ છે. માટે જરૂરી છે કે આપણે અકીદાની આઝાદી એટલા માટે રાખીએ છીએ કે જે અક્લને સમજમાં આવે. લિમિટ વાત બરાબર છે. લિમિટ અકીદા બાબતે એક છે કે મગજમાં આવવો જોઈએ, બાકી જે અકીદો રાખો એ. આપણે ત્યાં તાવીઝનો અકીદો છે, તાવીઝનો અકીદો મગજમાં ઉતરે છે કે ગમે એ માણસ કે જેને કાંઈ ઇલ્મ હાસિલ નથી કર્યો, ખુદાના કોન્ટેક્ટમાં નથી, અને એ ગૈબની વાતો અને ગૈબની જાણકારી આપી શકે? પોસિબલ. માટે આ અકીદો આપણે રાખો બરાબર નથી. એવી રીતે જે પણ બિલીવ છે એમાં આપણે આઝાદ બનવાનું છે. ખોટા વહેમ, છીક ખાશું તો આમ થશે, બિલાડી રસ્તામાં ઉતરશે તો આમ થશે, એવા બધા ખોટા અકીદા કે જેનું કોઈ પાછળ ડેફિનેશન ના હોય, એનાથી આઝાદ બનવાનું છે. ત્યાં જવાનું છે. એવા અકીદાને આપણી જિંદગીમાં લઈ આવવાના છે કે જે આપણી અક્લ સાથે ઉતરતા હોય. કહેવામાં આવે છે, એટલા માટે કહીએ છીએ કે આઝાદ બનીએ. આપણે એવા અકીદાઓ કે જે આપણા મગજમાં નથી ઉતરતા અને ઈ આપણે દિલમાં સાચવીને રાખ્યા છે, આપણે એનાથી આઝાદ બનવાનું છે. પહેલું, અકીદાની આઝાદી. એક સલાવતનો સહારો આપો, આપણે આગળ વધીએ. બીજી વસ્તુ સોશિયલ આઝાદી, સામાજિક આઝાદી ઇન્સાન માટે જરૂરી છે. એ ઇન્સાન, તું આ દુનિયામાં જીવન વિતાવે છે તો તારે આ કાનૂનનું પાલન કરવું પડશે. તું આઝાદ છો. તું તને મનગમતા કપડાં પહેરી શકે છે, મન ગમે ત્યાં ચાલી શકે છે, પણ જે કાનૂન છે એનો રિસ્પેક્ટ તારે કરવો પડશે. મારા પાસે સરસ મજાની BMW મોટર હું લઈને આવું નવી, હું આઝાદ છું, મારી મોટર છે. હવે હું એને રોંગ સાઈડ, ઉલટી દિશામાં ચલાવવા લાગુ, વ્યાજબી? ભાઈ તું આઝાદ છે, વાત બરાબર, તારી મોટર છે, વાત બરાબર, તું એને ચલાવ, વાત બરાબર, પણ જે કાનૂન છે, જે સાઈડમાં ચલાવવાની છે ત્યાં ચલાવ, બીજી બાજુ ના ચલાવ. એક વાક્યો મળે છે. સમરા કરીને એક માણસ છે. હવે આ સમરા માણસ રસૂલે ખુદાના જમાનામાં ઇસ્લામ લઈ આવ્યો અને કહે છે કે હું આઝાદ છું, હું એસ્ક્લાવ નથી, હું લિબ્ર છું. જો કે આ સારો માણસ નહીં હતો. જ્યારે ઓબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ, એનો બાપ એટલે કે ખુદ ઝિયાદ બસરા અને કુફા બંનેનો ગવર્નર હતો, ઈ જ્યારે કઈ સફરમાં જાય ત્યારે આ સમરાને જે છે પોતાનો જાનશીન બનાવતો. એક વખત એ લગભગ 80 જેટલા હાફિઝ કુરાનને મારી નાખ્યા. આ ઝિયાદ આવે છે કે કેમ તે આ 80 માણસને મારી નાખ્યા? તો કે એ બધા મોહિબ્બે અલી હતા ને એટલે બધાને મારી નાખ્યા. તો કે ભાઈ આવી રીતે? તો કે હા. એ ઇન્સાન આખી જિંદગીમાં 8000 શિયાઓનો કાતિલ છે. પણ આ એક ચિતાર બયાન કર્યો કે કોની વાત કરીએ છીએ, કેવો માણસ હશે. રસૂલે ખુદાના જમાનામાં એક માણસ આવે છે, આ સમરા માણસની શિકાયત લઈને કે યા રસૂલુલ્લાહ, મારો પાડોશી મને હેરાન કરે છે. શું કરે છે? તો કે એના ઘરમાં ઝાડ છે એક. હવે એ એના ઝાડ ઉપર ચડી અને ઘણી વખત ફૂલ તોડે છે, ઘણી વખત ડાળીઓ કાપે છે અને અમારા ઘરમાં ડોકાય છે. ઘણી વખત અમારી ઓરતોને ખબર પણ નથી હોતી, લકુરમાં ફળિયામાં હોય છે, બે હિજાબ ના હોય, માણસ કઈ સિગ્નલ પણ નથી દેતો, યા અલ્લાહ પણ નથી બોલતો. એને ઘણી વખત કીધું, નથી માનતો. રસૂલે ખુદાને બોલાવે છે તો કે તું આ શું કરે છે? બાજુના ઘરમાં જોવા માટે તું તરત ઝાડ ઉપર ચડે છે? તો કે નહીં યા રસૂલલ્લાહ, મારું ઝાડ છે, મારે ફળ તોડવા હોય તોડી શકું ને, હું આઝાદ છું. વાત બરાબર છે, ઝાડ તારું છે, મિલકિયત તારી છે, લકુર તારું છે, પણ તું જ્યારે ઝાડ ઉપર ચડે છે ને ત્યારે નજર બીજા ઉપર જશે. બીજા બાજુના ઘરમાં કેવી હાલતમાં હોય ખબર ના હોય. માટે હવે તારી માટે જરૂરી છે કે તું જ્યારે ઉપર ચડ ને તો પહેલા સિગ્નલ આપ, યા અલ્લાહ બોલ, કઈક સિગ્નલ આપી દે કે હું ઉપર ચડું છું, તમે બધા અંદર ચાલ્યા જાઓ. પણ હવે એ માણસને તો નામે હરમ તરફ જોવું હતું.
કે એ બધું કઈ ના થાય, મારું ઝાડ છે, હું ગમે ત્યારે ચડી શકું, મારે દર વખતે હાલવા બોલવું. વાત બરાબર છે, તું આઝાદ છે, જિંદગી તારી છે, પણ એનો મતલબ એ કે ગમે એવી રીતે રસૂલે ખુદા કહે છે કે અચ્છા એક કામ કર, તું આ તારું ઝાડ જે છે વેચી નાખ, તારો પાડોશી લેવા માટે તૈયાર છે. અરે મારું ઝાડ હું શું કામ વેચું? સારા સારા ફળ આપે છે, હું નહીં વેચું. બીજી વાત, રસૂલે ખુદા કહે છે કે ઠીક છે, અચ્છા તારે પૈસા નથી જોતા, તને એક બીજું ઝાડ આપી દઈએ બીજી જગ્યા ઉપર જે તૈયાર હોય એવું જ એવા જ ફળ આપતું હોય. નહીં કે મારે મારા ઘરમાં ઝાડ જોવે. રસૂલે ખુદા કહે છે કામ કર, હું તને આના બદલે જન્નતમાં એકથી વધારે ઝાડ આપીશ. રસૂલે ખુદાને કહે છે કે ના ના, મારે કઈ ઉધારનો ધંધો નહીં, મારે તો હું કોઈ દિવસ ઉધારનો ધંધો કરતો જ નથી, રોકડની જ વાત. અહીંયા શું? રસૂલે ખુદા કહે છે કે અચ્છા એક કામ કર, તું બાજુનું મકાન ખરીદી લે, અથવા તો તારું મકાન પણ વેચી નાખ, ઝાડ વેચી નાખ, મકાન વેચી નાખ, અથવા તું જે છે ખરીદી કર, કે મારે કઈ જરૂર નથી અને હું કઈ લેવાનું નથી. 5 ઓપ્શન રસૂલે ખુદાએ આપ્યા, પણ આ ઇન્સાન પોતાની જાતને કે હું તો આઝાદ છું, મારે જેમ કરવું એમ નહીં, જેમ કરવું એમ નથી કરવાનો. લા ઝરર વલા ઝિરાર, આ યાદ કરી લેજો, વારે વારે બોલીશ. નુકસાન થી બચવું અને કોઈને નુકસાન પહોંચાડવું, આ છે શું છે? રસૂલે ખુદા પોતાના કુવારનો ઉપયોગ કરે છે, હુકમ આપે છે કે જાઓ એના ઘરે, એનું ઝાડ કાપી નાખો, એની સામે નાખી દો, થઈ ગઈ વાત પૂરી. શું કામ? કારણ કે આઝાદી બધાને હોવી જોઈએ, એમ નહીં કે હું આઝાદ છું, મને જેમ ફાવે એમ કરું, ભલે બીજાને નુકસાન થાય. ના, એ વાત બરાબર નથી. ઇસ્લામ સોશિયલ આઝાદી આપે છે, પણ બીજાને નુકસાન ના પહોંચે એવી રીતે. ત્રીજી વસ્તુ, ઇકોનોમીની આઝાદી. ઇસ્લામમાં ધંધો કરવાની રજા છે. તમે ઘર ભાડે લ્યો, ઘર ભાડે આપો, ધંધો લોઢાનો ધંધો કરો, અનાજનો ધંધો કરો, આ ઇસ્લામે આઝાદી આપી છે, પણ એમાં અમુક લિમિટ રાખી છે. હવે અમુક માણસ આવી અગર જો કઈ કામકાજ કરતા હોય અને એ વસ્તુ સમાજમાં જરૂરિયાત વાળી હોય, એ બધી વસ્તુ એક સાથે ખરીદી લે અને પછી ગોડાઉનમાં ભરી રાખે. જ્યારે બજારમાં એકદમ શોર્ટેજ ઊભી થાય પછી ભાવ ચડાવે, આખી માર્કેટ પોતાના હાથમાં, પછી મનગમતા ભાવે એ વસ્તુને વેચે. બરાબર કહેવાય? હમણાં કોરોનામાં આપણે જોયું ને, જ્યારે શરૂઆત થઈ, ગામમાં માસ્ક મળે નહીં, સેનિટાઈઝ મળે નહીં. શું કામ? કારણ કે બધા ઓલા દવાના વેપારીઓએ શું કર્યું, બધું ભેગું કરી લીધું અને ભાવ ચડાવતા. મને યાદ છે એક માસ્ક 25-25 હજારનો વેચાતો, FMG નો. આ શું છે? લોકોની મજબૂરીથી ફાયદો ઉઠાવો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના જમાનામાં આવી રીતે થયું. અનાજ ગોડાઉનમાં નાખી દીધા, ચાવલ હોય, ઘઉં હોય, ખબર નથી. બજારમાં એકદમ કિલ્લત, શોર્ટેજ ઉભી થઈ, લોકો પાસે ખાવાની વસ્તુ નહીં. રસૂલે ખુદા બજારમાં આવે છે, ગવર્મેન્ટ હતી મદીનામાં, ક્યાં છે બધો માલ? ગોડાઉન એક ચેક કરાવ્યા, જેનો જેનો માલ નીકળ્યો બધાને બોલાવ્યા, કાઢો બધો માલ. રસૂલુલ્લાહ અમે કાઢીએ, વાંધો નહીં, પણ અમારો ભાવ કઈ નહીં, જે માર્કેટ ભાવ ચાલે છે એ જ વધારવાનો નથી. આ ઇસ્લામિક ગવર્મેન્ટ છે, તમને ધંધો કરવાની છૂટ છે, પણ શોર્ટેજ ઊભી કરવી, લોકોની મજબૂરીથી ફાયદો ઉપાડવાની રજા નથી. આઝાદી છે વાત બરાબર, પણ લોકોને ગુલામ બનાવવા એ વાત પણ બરાબર નથી. નુકસાનથી તમે બચો, બીજાને નુકસાન પણ ના પહોંચાડો. આ ઇસ્લામનો હુકમ છે. એક વાક્ય યાદ આવે છે, એક ઇન્સાન મરવા પડ્યો તો, ખૂબ એની રૂહ કબ્જ થવામાં જે છે બહુ મુશ્કેલાતનો સામનો, બહુ મુશ્કેલાત.
જેનો દોસ્ત હતો અથવા આલિમ હતા, એ પરેશાન થઈ ગયા કે આ શું, એની રૂહ આવી રીતે ખતરનાક રીતે કબજ થઈ, એ માણસ આ દુનિયાથી ચાલ્યો ગયો. જયારે મરતો હતો ત્યારે કહેતો હતો મારું આખું શરીર બળે છે, કંઈક કરો, પણ કંઈ નતું થતું. એ આલિમ યાદીમાં કે આ માણસે કર્યું છે શું કે આવી પરેશાનીનો સામનો. એક વખત સપનામાં દેખાય છે મરવું, હાલત ખરાબ છે, પૂછે છે આ કેમ આવી હાલત છે તારી, શું કર્યું છે તે દુનિયામાં? તો કે એક વસ્તુ કરી હતી. કરબલાનો વાક્યો છે લગભગ ગામનો. તો કે કરબલામાં એક વબા નીકળી હતી, આવી બીમારી નીકળી હતી. ડોક્ટરે એનો ઈલાજ લીંબુના પાણીમાં રાખી કીધો હતો. લીંબુ પાણી પીવો, વિટામિન સી વાત હશે આ જમાનામાં પણ વિટામિન સી ની વાત. લીંબુની મારી પાસે બાગ હતો, લીંબુ બહુ જાજા હતા, મેં બધા લીંબુ પકડી રાખ્યા અને ઈ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી મોંઘા ભાવે મેં લીંબુ વેચ્યા. અને એનો અસર મને મોત વખતે આવો દેખાણો કે આખું શરીર મારું બળતું હતું. આ આઝાદી વાત બરાબર છે, ધંધો કરો, પણ કંઈક લિમિટ રાખી છે કે જેથી બીજાને નુકસાન ના થાય. વ્યાજના ધંધા એટલા માટે કરીએ કે આપણે બીજાની મજબૂરીનો ફાયદો ના મનાય, રિશ્વત મનાય. ઘણી વસ્તુ ઇસ્લામે લિમિટ રાખી છે. આઝાદ તમે ધંધો કરો, વાત બરાબર છે, પણ ના તમારે નુકસાન થવું જોઈએ, ના બીજાને નુકસાન પહોંચાડવું જોઈએ. આ છે ઇસ્લામિક આઝાદી. અગર જો આ આઝાદી સાથે જીવ્યા તો એક બહેતરીન સમાજ સામે આવશે. ઇન્સાનને બોલવામાં આઝાદી છે. ઘણી બધી ગવર્મેન્ટ આજે જમાનામાં છે એ લિબર્ટી de expression આપે છે, બરાબર છે ને, બોલવાની આઝાદી, રાઇટ ઓફ સ્પીચ. પણ એનો મતલબ એ નથી થતો કે હું જે છે રાતના વખતમાં ઉઠી અને જ્યાં માણસો સુતા હોય, આરામ કરતા હોય, ત્યાં નારા લગાડવા માંડું કે આ ગવર્મેન્ટ બરાબર નથી, આને પછાડવી જોઈએ. ના, તને ગવર્મેન્ટે આઝાદી આપી છે કે તું તારા ઓપિનિયનને રાખી શકે, પણ એનો મતલબ એ નથી કે તું બીજાની નિંદરમાં ખલલ પાડે, અથવા તો તું ગમે એને ગાળો દેવા માંડે, બેશરમ થઈ અને ભૂંડા બોલવા માંડે. ના, એ તને આઝાદી નથી. આપણે પણ આઝાદ છીએ, અલ્હમ્દુલિલ્લાહ. ખુદાવંદી આલમે માલ દૌલતથી આપણને નવાજ્યા છે, બધું બોલવાની રજા છે, પણ ગાળ બોલવાની આપણને રજા નથી. અગર જો ભૂલમાં બોલાઈ જાય છે આપણી આદતના કારણે, તો સુધારવાની જરૂર છે. ફક્ત આગળ સાહેબ ઉભા હોય તો કે આ માફ કરજો, આગળ ઈ બોલવાની જરૂર નથી. ખુદ આપણે આઝાદ છીએ, બોલવાની રજા છે, તો આપણે સુધરવાનું પણ છે કે આપણી પાસે અમુક લિમિટ છે, આપણે બીજા કોઈને નુકસાન પહોંચાડવાનું નથી. આપણને રજા છે, જે બોલવું હોય એ બોલીએ, પણ ગીબત કરવાની રજા નથી, તોહમત લગાડવાની રજા નથી, કોઈને ધમકાવીને બેસાડી દેવાની રજા. આ બધી લિમિટ છે. જંગે સિફીનમાં ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસ્સલામ એમનો એક સાથી જ્યારે મેદાનમાં હતો, એ સામેવાળા માવિયાના લશ્કરમાંથી જે લડવા માટે આવ્યો હતો, એ એને ગાળાગાળી કરવા માંડે છે, ગાળો દે છે. ઇમામ અલી અલૈહિસ સલામને બોલાવે છે, પાછો આવો અહીંયા. એ આવ્યો, મોલા શું? ઇમામ અલી અલૈહિસ સલામ એને એક શબ્દ કહે છે, વલા તકુનુ સબ્બાબીન, કે તમે ગાળો બોલવા વાળા ના બનો. તમારે જે પણ વિરોધ કરવો હોય કે માવિયા આવો છે, આ એની ક્વોલિટી છે, આ રીતે બરાબર નથી, બધી વાત બરાબર, પણ ગાળનો ઉપયોગ ના કરો. હત્તા ઇસ્લામે કોઈ દિવસ રજા નથી આપી કે તમે બીજા ધર્મના ખુદાઓને અથવા તો બીજા ધર્મના એના જે મોપેરા હોય, એના જે ઇમામ હોય, કોઈને ગાળો દેવાની રજા નથી. શું કામ? આઝાદી છે. જેને જે ધર્મ અપનાવો હોય અપનાવો. બસ ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરા વ ઇમ્મા કફૂરા. અમે રસ્તાની હિદાયત કરી દીધી છે. હવે એ લોકો ચાહે શુક્ર કરે, કુફર કરે, એના ઉપર. અગર જો આપણે એમ વિચારીએ કે ના, બધાને મારી વાત માનવાની જ છે, તો એ શક્ય નથી. ખુદાવંદી આલમે ઇન્સાનને એવી રીતે પેદા જ નથી કર્યો. અગર જો ખુદા
ખુદાવંદી આલમ ચાહતો કે ખુદ બધા ઇન્સાન મઝહબ અહેલ બેત ઉપર આવી જાત તો ખુદાવંદી આલમ આ ઇન્સાનને ફરિશ્તા જેવો બનાવી દે. યુફઅલુના બિમા તુઅમરુન. એને જે હુકમ આપવામાં આવે એ પ્રમાણે અમલ કરત. ના, એવું નથી. આઝાદી આપવામાં આવી છે. અલ્લામા અમીની અલ ગદીર નામની કિતાબ લખે છે. મૌલાએ કાયનાતની શાનમાં કિતાબ લખે છે. એટલી બધી દલીલો આપે છે પણ એમાં એક ગાળ કે તુચ્છ શબ્દ, તોછડો શબ્દ નથી. આ ઇસ્લામની ઇકોનોમી, ઇસ્લામમાં રાઇટ ઓફ સ્પીચ છે, આઝાદી છે બોલવાની, પોલિટિકલ આઝાદી. છેલ્લી વાત ઝહમત તમામ. પોલિટિકલ આઝાદી. એક ઇન્સાનના હાથમાં હુકુમત આવી વાત બરાબર છે, પણ એનો મતલબ હરગીઝ એમ નથી થતો કે મારા હાથમાં હુકુમત આવી ગઈ એટલે હું જેમ ફાવે એમ કરું. ટાઈમ પૂરો થઈ ગયો છે. નહીંતર જનાબે સલમાનનો પત્ર જે ઉમર બિન ખત્તાબને હતો એ તમારી સમક્ષ રજૂ કરે, પણ ઇન્શાલ્લાહ કોઈ વખત મોકો રહ્યો અથવા તો છેલ્લે કંઈક આપણે વાત લાવીને વાત કરશું. આ પત્ર બહુ સરસ મજાનો છે. એ હદીસ, એક હદીસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની 7 માણસો ઉપર પણ હુકુમત કરતા હોય તો બધા વચ્ચે ઇન્સાફ કરો, નહીંતર ખુદાની સાથે ગઝબની સાથે મુલાકાત કરવી પડશે. આપણા હાથમાં હુકુમત હોય અથવા કોઈ હુકુમતના આપણે ફોલોવર્સ હોય, પોલિટિકલ છે આ વિષય, પણ એમાં આઝાદી છે, લિબર્ટી છે. કોઈને નુકસાન ના પહોંચવું જોઈએ, પોતાને નુકસાન ના થાય, બીજાને નુકસાન ના પહોંચે. આ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલાના મેદાનમાં દુશ્મનોને આ વાત કહે છે કે તમારે ધર્મ ના હોય, કયામતથી નથી ડરતા, લાકલ આઝાદ તો બનો, લિબ્ર તો બનો. શું કામ તમે ગુલામ બની ગયા છો હુબ્બે દુનિયાના? શા માટે? આ ઇન્સાનિયતની વિરુદ્ધ છે કે તમે આઝાદ નથી. એ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે કરબલાથી નીકળવાનો ઈરાદો કરે છે, જનાબે ઝૈનબને હુકમ આપે, કહે છે કે સફરની તૈયારી કરો, આપણે આ મદીના છોડીને જઈ રહ્યા છીએ. પણ બહેન ઝૈનબ, એક વાતનું ધ્યાન રાખજો કે મારી દીકરી સુગરાને ખ્યાલ ના પડે. આપણે સુગરાને સાથે જ નહીં લઈ શકું, કારણ કે સુગરા બીમાર છે. સફરની તૈયારી શરૂ થવા લાગી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મઝાર પર જઈને ગેરિયા ઉઝારી કરે છે. કાફલો તૈયાર થઈ ગયો. એક એક બેબીઓને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ સવાર કરે છે. પણ જનાબે સુગરા તડપી રહી છે. કોઈ વખત જનાબે ઝૈનબ પાસે આવે છે, કોઈ વખત બીબીઓ પાસે આવે છે કે શું મારે સાથે નથી આવવાનું? શું મને સફરમાં નથી લઈ જવાના? ઇમામ પાસે આવે છે, કહે છે દીકરી તું બીમાર છો, તું ઘરે રહે. જનાબે ઝૈનબ પાસે આવે છે કે ફૂફી અમ્મા મને પણ રજા આપો કે હું પણ સાથે આવું. શા માટે? તમે બાબાથી મારી સિફારિશ કરો કે મને પણ લઈ જાય. હજારો ઝાકીરી બયાન કરે છે કે જનાબે ઝૈનબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે મારા ભાઈ, આપણે સુગરાને શા માટે સાથે નથી લઈ જતા? એને પણ સાથે લઈ જાઓ. જનાબે ઝૈનબની અવાજ સાંભળી ઇમામ હુસૈન કહે છે આઈ બહેન ઝૈનબ, આ બધા બચ્ચાઓ તરફ જુઓ, કોઈને કોઈ ની શક્લ કોઈને કોઈ આપણા બુઝુર્ગોથી મળતી આવે છે. જ્યારે હું કાસિમ તરફ જોઉં છું મને મારા ભાઈ હસનની યાદ આવે છે. હું અબ્બાસ તરફ જોઉં છું મને મારા બાબા અલી મુર્તઝાની યાદ આવે છે. હું અલી અકબર તરફ જોઉં મને મારા નાના રસૂલે ખુદાની યાદ આવે છે. પણ હું જ્યારે ફાતિમા સુગરા તરફ જોઉં તો મને મારી માં ફાતિમા ઝહરાની યાદ આવે છે. અને હું કેવી રીતે બર્દાશ્ત કરી શકું કે જ્યારે મારી શહાદત પછી એ આઈ બહેન ઝૈનબ તમને કરબલાથી કૂફા અને કૂફાથી શામ દર બદર મેળવવામાં આવે
आज़ादारो जनाब ज़ैनब सुगरा ने समझावीने बेसाड़े छे के बेटी तू बीमार छो बेटी रे कहे छे आई फूफी अम्मा હવે તો બધા સવાર પડતવા લાગ્યા બસ મને આખરી વખત મારા ભાઈ અલી અકબરની ઝિયારત કરવી લેવો હતો જનાબે ઝૈનબ આવે છે અને કહે છે એ ભાઈ સુગરાની આખરી માંગણી છે કે એક મુલાકાત એના ભાઈ અલી અકબર સાથે થઈ જાય સરદારો હઝરત અબ્બાસ અલી અકબર બધા આગળ વધી જનાબે ઝૈનબને શાન શૌકતથી તૈયાર કરે છે અહીંયા इमाम हुसैन अली अकबर ने कहे છે કે જાઓ સુગરાથી આખરી રૂખસત થયો આઝાદારો જનાબ અલી અકબર સુગરા પાસે આવે છે અને કહે છે બહેન ખુદા હાફિઝ હું જાઉં છું કહે છે અલી અકબર તું જઈ રહ્યો છે મને મૂકીને જઈ રહ્યો છે કહે છે બહેન તું બીમાર છે तो बीमार छे જ્યારે સાજે થઈ જાય છે વખત સારા આવશે ત્યારે હું તને જરૂર તને લેવા આવીશ આઝાદારો જનાબ અલી અકબર ઈ કહીને રૂખસત થતા હતા કે ત્યાં તયમ્મુમની માટી એક સાનીમાં રાખેલી હતી કહે છે એ અલી અકબર તારી એક નિશાની મને દે દો જા કે જ્યારે તારી યાદ આવે તો હું એને જોઈ લઉં કહે છે હું શું કરું શું નિશાની આપું તો કે નહીં બસ તારા આ કદમો જે છે या माटी ऊपर पेसार दो जा एनी निशान बनी जाए ई हूँ साचवीने राखीश अली अकबर ई माटी ऊपर पोताना पगना निशान बनावे छे सुगराथी खुदा हाफिज करे छे आ काफलो करबला आ मदीना थी मक्का तरफ रवाना थयो मक्का थी कूफा तरफ रवाना थाय छे करबला में आशूर नो दिवस आवे छे अली अकबर मैदाने करबला में जाय छे लड़ता लड़ता જ્યારે જમીને કરબલા ઉપર આવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરના સરાને પહોંચે છે કહે છે બેટા શું તકલીફ છે હું પાણી તો ના પીવરાવી શક્યો કોઈ તમન્ના હોય તો બયાન કરો બાબા મારી આંખમાં ખૂન અને ખાક लागी चुकी है बाबा जरा के साफ कर दियो इमाम हुसैन अलैहिस्सलाम अली अकबर ની આંખમાં ખાક ને ખૂન ને સાફ કરે છે કહે છે બાબા એક તમન્ના છે કહે છે બેટા શું તમન્ના છે કહે છે બાબા જ્યારે હું મદીનાથી નીકળ્યો હતો ત્યારે મારી બહેન સુગરાને વાયદો કરીને આવ્યો હતો કે તને જરૂર લેવા આવીશ બાબા હવે મારી શહાદતનો વખત नजदीक छे तमे वखत ना इमाम छो बस आखरी वखत मने मारी बहन सुगरानी ज़ियारत करावी दो आज़ादारो इमाम हुसैन अलैहिस्सलाम अली अकबर ने कहे छे मारा हाथ रखजो शू जोवे छे बनी हाशिम नो मोहल्ला नजर आवे छे कहे छे बेटा शू देखाय छे कहे छे बाबा આપણું ઘર દેખાય છે કહે છે બેટા હવે જો કહે છે શું દેખાય છે બાબા આપણો રૂમ દેખાય છે કહે છે દીકરા હવે જો તને સુગરા નજર આવશે આઝાદારો અલી અકબરના મોઢામાંથી ચીખ નીકળે છે હાય રે સુગરા આય બાબા મારી બહેન સુગરા મારા કદમોના નિશાન ઉપર પોતાના રૂખસાર ને રાખે મને આવાજ દઈ રહી છે વાલી અકબર ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون